હરિનું કીર્તન કરો. સાંજ સવાર બપોર એક એક માળા થઈ જાય ને શ્રી કૃષ્ણ શરણમમાં. અષ્ટાક્ષર દ્વાદશાક્ષર મંત્રનો જપ કરો. બીજા કોઈ યજ્ઞ કરવાની પણ જરૂર નથી સાહેબ. કળિયુગનો માર્ગ એકદમ સીધો છે. ત્રેતાયુગ ને દ્વાપર ને એમાં તો હજારો વર્ષ તપ કરવું પડતું ત્યારે પ્રભુ પ્રાપ્ત થતા. આ કળિયુગની અંદર તો સાવ સીધું છે અને પ્રભુને મેળવવા સાવ સહેલા. અને એક કૃપા આચાર્ય ચરણ મહાપ્રભુજીની છે સાહેબ, જેને આપણા ઉપર એકદમ છોટું સ્વરૂપ પધરાવી આપ્યું કે લ્યો તમારે ક્યાંય દોડવાની જરૂર નથી. કળિયુગના જીવો તમારા ઘરમાં રહીને તમારા પ્રભુની સેવા કરો. અને એટલા માટે અહીંયા સુતજી મહારાજ કહે છે મંદાહા સુમંદ મતયો મંદ ભાગ્યા યતદ્રુતા. કળિયુગના જીવો એક તો આળસુ, એમાં ઓછી બુદ્ધિના, અને મંદ ભાગ્યા યતદ્રુતા ઓછા ભાગ્યના છે, ઓછી સહનશીલતા વાળા. આપણામાં સહનશીલતા બિલકુલ નથી. આપણા વડીલો બધા કેટલું સહન કરતા. 7-7, 8-8 દેરિયા જેઠિયા હોય. આ વૃદ્ધ માળીઓને ખબર હોય કેટલું કામ હતું. પશુપાલન કરતા, એનું બધું કરવાનું હોય. છાસ હાથે ફેરવવાની હતી, નિરણ લેવા જવી પડતી, પાણી પણ બહારથી ભરવા જવું પડતું, ઘરે નળ ન આવતા. આજથી 40-50 વર્ષ પહેલા આ પરિસ્થિતિ હતી. આ વડીલોએ કેટલું કામ કર્યું, પણ એક શબ્દ વડીલોની સામે ક્યારેય બોલતા નહીં સાહેબ. આ સહનશીલતા હતી. સવારે 4:30 વાગે ઉઠી જવાનું હોય ગામડામાં અને બધું કામ કરે રાત સુધી, પણ એક શબ્દ વડીલોની સામે ન બોલાય. અને આજે કળિયુગના લોકોમાં આ જે સહનશીલતાનો ગુણ એકદમ તળિયે વયો. એક શબ્દ તમે કોઈને આપો નહીં, 5 સામા ના આપે ત્યાં સુધી શાંતિ ના થાય. આ કળિયુગના લોકો, સહનશીલતાનો અભાવ. અને કળિયુગમાં મોટામાં મોટું કોઈ તપ હોય ને તો એ સહનશીલતા છે, યાદ રાખ. જે ઘરમાં સહનશીલતા હશે ને એ ઘરમાં જ આનંદ હશે. બાકી તો પતિ પત્ની અત્યારે 3 મહિનામાં છૂટા થઈ જાય છે. સગાઈ તો કે 1.5 વર્ષથી હતી, સગાઈ 1.5 વર્ષ રહી અને લગ્ન મેરેજ કર્યા પછી 3 મહિનામાં છૂટા થાય. તો આપણને એમ થાય કે આ 1.5 વર્ષ સુધી શું કરતા હશે? એને કઈ સમજાણું નહીં હોય 1.5 વર્ષમાં કે 3 મહિનામાં છૂટા થયા. એમાં સહનશીલતાનો અભાવ જ કામ કરે છે સાહેબ. સહનશીલતા નથી. અહીંયા સુતજી મહારાજને બધા ઋષિ મુનિઓ કહે છે મહારાજ એવી કથા કહો કે જે અમારા તાપ ક્લેશ અને અમારા પાપના સમૂહને જે બાળી દે, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યમાં જે વધારો કરે. કથા કઈ શ્રેષ્ઠ છે? જે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિમાં વધારો કરે. આ અલૌકિક શીરો છે સાહેબ. ભાગવતજીની કથા એટલે એ અલૌકિક શીરો છે. લૌકિક શીરો બનાવવો હોય તો એમાં શું શું જોઈએ? તમે લોકો નથી બનાવતા ક્યારે? વાડલા વાળા બનાવતા જ નથી શીરો. લૌકિક શીરોમાં 3 વસ્તુ આવે, બરાબર ને? ચૂન એટલે આટો, લોટ, પછી ઘી અને ખાંડ, મિશ્રી, સાકર, જે કયો. આ 3 વસ્તુ હોય ત્યારે લૌકિક શીરો સિદ્ધ થાય. આ 3 માંથી એક નો હોય તો, મિશ્રી નો હોય તો લોટ ને ઘી આમથી આમ આટા મારી રાખે. કદાચ બની જાય પણ એમાં સ્વાદ નહીં આવે. પછી મિશ્રી ને ઘી જ ખાલી હોય તો, લોટ ન હોય તો પણ નહીં બને, અને ઘી નહીં હોય તો પણ નહીં બને. આ 3 આવશ્યક છે ત્યારે લૌકિક શીરો સિદ્ધ થાય. તો અહીંયા તો મારે તમારે અલૌકિક શીરો સિદ્ધ કરવાનો છે. અલૌકિક શીરો એટલે જેમાં જ્ઞાન છે, જેમાં ભક્તિ છે અને જેમાં વૈરાગ્ય છે. અને 3 જ્યારે સમાન બને આપણા જીવનમાં ત્યારે આપણે પ્રભુ સુધી પહોંચી શકીએ.
એટલે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેયમાં વધારો કરનારી કથા એટલે શ્રીમદ ભાગવતજીની કથા છે સાહેબ. આ અલૌકિક શીરો સિદ્ધ કરવાનો 7 દિવસમાં, ત્યારે પ્રભુ આપણને એ અપનાવે સાહેબ. એટલે અહીંયા સુતજી મહારાજને બધા ઋષિ મુનિઓ કહે છે, મહારાજ અમારા જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિમાં વધારો કરે એવી દિવ્ય કથા તમે અમને કહી સંભળાવો. અને પછી કહ્યું, માયા મોહ નિરસ્તશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. વૈષ્ણવોને પણ પવિત્ર બનાવે એવી કથા કહો. તો વૈષ્ણવો તો પવિત્ર જ હોય ભાઈ, એને ક્યાં પવિત્ર બનાવવાની જરૂર છે. પણ સૂતજી મહારાજ એ કહે છે, શ્રીમદ ભાગવતજીની કથા તો ગમે એવા વૈષ્ણવને પણ પવિત્ર બનાવી દે એવી દિવ્ય કથા છે આ ભાગવતજીની, જે પવિત્રને પણ પવિત્ર બનાવે. આવી અદ્ભુત કથા સૂતજી મહારાજની પાસે માગી. અને ત્યારે હવે સૂતજી મહારાજ કહે છે કે તમારી પ્રીતિ જોઈ, કથા તરફની તમારી ભાવના જોઈ, અને હવે હું તમને દિવ્ય કથાનો આનંદ આપું છું. અને પહેલી વખત સૂતજી મહારાજે પોતાની વાણીને છૂટી મૂકી અને કહે છે, હે સોનકાદી ઋષિઓ, કથા ક્યારે પ્રાપ્ત થાય? તમે બધા પરમ ભાગ્યશાળી છો કે તમને આ ભાગવતજીની કથા હું આપું છું. સૂતજી મહારાજ કહે છે, તમે બધા પરમ ભાગ્યશાળી છો. આ કથા ક્યારે મળે, ક્યારે સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય? જિંદગી વહી જાય સાહેબ, ઘણાએ ભાગવતની કથા હજી નથી સાંભળી. આ ભાગવતજીની કથા એ કોઈ સામાન્ય કથા નથી, આ પરમહંસોની કથા છે. એ નિત નઈ પુરાની मेरे भारत की है कहानी, नित नई कहानी, मेरे भारत की है कहानी. ये विश्व भारती है, वीरों की आरती है. नित नई कहानी, मेरे भारत की है कहानी. नित नई पुरानी, मेरे भारत की है कहानी. એ નિત નઈ પુરાની, આ ક્યારેય જૂની નહીં થાય સાહેબ, નિત્ય નવીન જ છે. 22 વર્ષથી કથા કરું છું, જ્યારે પણ કથા કરું ત્યારે એમાંથી કંઈક નવું જ પ્રાપ્ત થાય છે. આજે પણ નવું મળે છે, દિને દિને નવમ નવમ. તમે જેટલા વખત ભાગવતજી સાંભળશો એના દરેકના અર્થ નવા જ મળશે સાહેબ. એટલે કહે છે મહાત્મા કે હે નિત નઈ પુરાની. એના ગ્રંથની બાબતે પુરાની છે, એના અર્થની બાબતે રોજ નવી છે આ કથા. પણ ઘણા લોકો તો એવું કે હજી હમણાં સાંભળી હતી, અમારા રાજકોટમાં કથા બેઠી હતી ને, હમણાં સાંભળી હતી, હવે એમાં શું સાંભળવું? જ્યારે ભાગવતજીની કથા થઈને ગંગાજીના કિનારા ઉપર પરીક્ષિત અને સુખદેવજી વચ્ચે, અરે જેણે કથા લખી છે આ ખુદ વેદ વ્યાસજી પણ સાંભળવા આવ્યા હતા. નહીતર તો ઈ એમ ન કે ઈ તો મેં જ લખી છે, એમાં શું સાંભળવું? તો ન આવે તો ન ચાલે. અરે વેદ વ્યાસજીના પિતા ખુદ પારાશર્ય ઋષિ પણ પધાર્યા. જો આમાં કઈ ન હોય અને એક જ વખત સાંભળવાથી જો બધું સધાઈ જતું હોય તો લોકો મૂર્ખ છે કે ગામમાં કથા બેસે ને એટલે દોડી દોડીને જાય છે સાહેબ. દર વખતે એમાંથી કંઈક નવું જ પ્રાપ્ત થશે. અને આ કથા આપણને યુવાન બનાવી દે છે, એમ અહીંયા સૂતજી મહારાજ કહે છે. શું કહે છે? આપણને યુવાની આપે છે. એટલે કથા સાંભળીને બપોરે જાવ તમારા રૂમમાં તો અરીસામાં ના જોતા એ કઈ કરચલીઓ નહીં વિખાય કે વાળ કઈ પાછા કાળા નહીં થઈ જાય. દેહથી યુવાન નહીં, આ કથા મને તમને અંદરથી યુવાન બનાવે છે સાહેબ.
અને આજે પણ પ્રમાણ છે ભાગવતજી. અમુક આમાંથી વ્યક્તિઓ હશે જે 1 કલાક ઘરે નહીં બેસતા હોય આવી રીતે, ત્યાં એને ઊભા થઈને આટો મારવો પડે, વળી સૂઈ જવું પડે, આવું કરવું પડતું હોય. બા જ છે તો બાની ઉંમર કેટલી છે અત્યારે, છતાંય 3 કલાક કથામાં આમ ને આમ બેસે છે. આ યુવાની નથી આવતી તો શું આવે છે સાહેબ? અમુક લોકો એવા હોય, આ તો આપણે અહીં સીમિત છે સંખ્યા, મારી કથામાં તો 10-10 હજાર માણસો સામે બેઠા હોય સાહેબ. અને ગામડાઓમાં કથા હોય, ગીરમાં હોય, 8-10 હજાર માણસો બેઠા હોય. તો એમાં અમુક લોકો તો એવા હોય કે જે બાવડું પકડે તો બાથરૂમ સુધી જતા હોય. અને એવા લોકોને જ્યારે ખબર પડે કે આપણા ગામમાં ભાગવતજીની કથા શરૂ થઈ, લાકડીના ટેકે ટેકે ઘરથી વિના કોઈના ટેકો લીધે ભાગવતજીની અંદર આવે અને ગાદલા ઉપર બેસીને 8 દિવસ કથા સાંભળે. આ પ્રભુનો પ્રતાપ છે કે નહીં સાહેબ? આ મને તમને યુવાની આપે છે, આ અંદરથી યુવાન બનાવે. કોઈ આ દેહમાં ફેરફાર નહીં કરી દે, પણ તમારું મારું મનને યુવાન બનાવી દે. એનું નામ ભાગવતજીની કથા છે. અમારે તો ઘણીવાર લંડન વાળા અને અમેરિકા વાળા ને બધા આવતા જ હોય કથાઓમાં. આવી રીતે કથાઓ થતી હોય, યજમાનો